हरे राम 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 हरे हरे। हरे कृष्ण माताजी, अवाज ऑडियो वीडियो બધું બરાબર છે? આરતી હા માતાજી, હરે માતાજી કૃષ્ણ બરોબર છે. માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ નેહા માતાજી, હરે કૃષ્ણ દ્રષ્ટિ માતાજી, ધાર્મી માતાજી, ભાવનાબેન માતાજી, હરે કૃષ્ણ માતાજી, દુર્ગા પ્રણામ માતાજી, માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. ઇસ્કોન મેંગલોર થી ચાલતા શ્રીમદ ભગવદ ગીતા લેવલ 2 ના ક્લાસમાં આપ સૌનું ખૂબ 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 હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું. આજે આપણે અધ્યાય 14 વિભાગ બીજાની ચર્ચા કરીશું. અને કરતા હરે પહેલા કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આપણે ચર્ચા કરતા પહેલા શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીએ. શીલા પ્રભુપાદના બધા વૈષ્ણવોના અને ગુરુ મહારાજના ચરણમાં વંદન કરી અને આપણે મંગલાચરણ હરે લઈએ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. વર્ષા માતાજી, હરે કૃષ્ણ. અર્ચના માતાજી, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतिपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री शाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीन बंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી, માતાજી. દંડવત પ્રણામ. हरे હરે कृष्ण. કૃષ્ણ માતાજી, હરે પ્રણામ. કૃષ્ણ. हरे कृष्ण. खूब खूब स्वागत છે આપ સૌનું. ભગવદ ગીતા અધ્યાય 14 અને વિભાગ બીજો. તો આપણે ગઈકાલે બહુ સરસ ભગવાને આપણને શરૂઆતથી જ જ્ઞાન આપવાનું ચાલુ કર્યું હતું કે એવું જ્ઞાન હું તને આપું છું. અર્જુનને કહે છે કે જે જ્ઞાન તું સમજીશ તો કે એવું જ્ઞાન છે કે જે બધા મુનિઓ, જે શ્રેષ્ઠ મુનિ બધા થઈ ગયા એ બધા પણ સિદ્ધિ પામ્યા છે એવું ભગવાન કહે છે. બરાબર? તો એવું તે કેવું જ્ઞાન છે? તો આ જે 3 ગુણો વિશે જે આજ આખો અધ્યાય છે આપણે ગઈકાલે શરૂઆત કરી, બહુ સરસ ભગવાન આપણને સમજાવે છે કઈ રીતે ભગવાન છે એ ભગવાન પોતે આપણને આ 3 ગુણો છે એ 3 ગુણોના કારણે આપણે બધા જીવન જીવીએ છીએ. શા માટે 3 ગુણો આપણે ભગવાને બનાવ્યા છે પણ ચર્ચા કરીએ આપણે. બરાબર? કેમ ગુણો બનાવ્યા ભગવાને? આ વારંવાર આપણે યાદ કરીએ છીએ કે આ 3 ગુણો છે તો શું આપણે ઇન્ડિયા પૂરતા મર્યાદિત છે કે ઓલ વર્લ્ડમાં ગુણો કામ કરે છે? કેવું શું કેવું છે તમારા બધાનું? આ ભગવાને જે બંધારણ બનાવ્યું તો બંધારણ કોના માટે છે? યસ ધાર્મી માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી આપણા બધા માટે છે અને આપણી ઈચ્છાઓ પૂર્ણ થાય એના માટે માયાદેવી બનાવી છે. અને માતાજી દરેકના કર્મો અલગ છે તો એ પ્રમાણે એને કહેવાય ને ફળ પણ આપવાનું એ બધું માયાદેવી જ કરે છે માતાજી. હરે યસ, કૃષ્ણ. બહુ સરસ માતાજી. અને આપણે ગઈકાલે સૃષ્ટિનું સર્જન, બરાબર, કઈ રીતે થાય છે, ભગવાન કઈ રીતે આ ભૌતિક જગતમાં કેવી રીતે પ્રવેશ કરે છે
10મા અધ્યાયમાં શીખ્યા, આપણે કાલે પણ શીખ્યા, બરાબર, કે ભગવાન પોતે કહે છે કે અહમ બીજ બ્રદ પિતા, હું આ ભૌતિક જગતનો બીજ આપવા વાળો હું છું. આપણે એવું પણ સમજ્યા હતા કે કોઈ એમ કહેતું હોય કે સ્ત્રી પુરુષના સંબંધથી ઉત્પત્તિ થાય છે. ઘણા બધા લોકો આવું સમજતા હોય છે. શું સમજે છે કે દુનિયામાં જે પણ કે પ્રગટ થાય છે ને એ સ્ત્રી પુરુષના સંબંધથી થાય છે, બરાબર. ઇવન આપણે એ પણ સમજ્યા કે શિવલિંગને પણ લોકો શું સમજતા હતા, તો આપણે એ પણ સમજ્યા કઈ રીતે શિવલિંગનો આકાર કેવી રીતે બને છે, કઈ રીતે ભગવાન છે દ્રષ્ટિપાત કરે છે માયાદેવી ઉપર, રમાદેવી ઉપર, અને કઈ રીતે શિવની કાલ શક્તિની દ્રષ્ટિથી આ જે પ્રકૃતિ છે ગર્ભાની થાય છે, બરાબર. કઈ રીતે શિવપુરાણ તમે વાંચો છો તો કેવી રીતે શિવપુરાણમાં તમને એવું સમજવામાં આવે છે કે સૃષ્ટિનું સર્જન છે એ નિરાકાર તેજથી થાય છે. પછી તમે દેવી ભાગવત વાંચશો તો એમાં દેવીથી ઉત્પત્તિ થાય છે, એ પણ આપણે સમજ્યા કેમ આવું બધું આપણને સમજવામાં આવે છે. તો એ આપણે ગઈકાલે બહુ સારી રીતે સમજી ગયા કે આ સૃષ્ટિનું સર્જન ખરેખર કોણ કરે છે, આપણે ગઈકાલે સમજ્યા. હવે આપણને બિલકુલ મગજમાં ડાઉટ ન હોવો જોઈએ કે ભગવાન 10મા અધ્યાયમાં કહે છે અહમ સર્વસ્ય પ્રભુ મત્તા સર્વમ પ્રવર્તતે, બરાબર. ભગવાન કહે છે કે દરેક વસ્તુ મારામાંથી ઉત્પત્તિ થાય છે. આજે ભગવાને એમ કીધું કે હું બીજ આપવા વાળો હું છું. તો વારંવાર આપણને ભગવાન સમજાવે છે કે હું જ બધું છું, તમારો પિતા જ હું છું, બરાબર. તો શા માટે ભગવાન આપણને આ બધું વારંવાર કહે છે? તો એક પુત્ર છે પિતાથી છૂટો પડી જાય છે તો પિતાની આશા શું હોય કે મારો પુત્ર મારી પાસે આવી જાય, હોય ને, કોઈ બી પિતા હોય એને એવું જ હોય ને કે મારો પુત્ર મારી પાસે પાછો આવી જાય. તો ભગવાનને પણ એવું છે કે આપણે ભલે ભગવાનનો વિદ્રોહ કર્યો અને ભગવાનથી વિખૂટા પડ્યા, આપણે ભગવાનને ભૂલ્યા એટલે જ આપણો અહીંયા જન્મ થયો છે. મારો તમારો આખું સૃષ્ટિનું સર્જન છે એ આપણી ઈચ્છાના કારણે થયું છે. તો આપણી ઈચ્છા કેટલી પ્રબળ છે, કેટલી બળવાન છે કે ભગવાનને આખું જગત બનાવવું પડે છે. અને આ જગત બનાવે છે ભગવાન, સાથે સાથે એના નિયમ બનાવે છે, બંધારણ બનાવે છે. આપણે જેવી રીતે દરેકે દરેક દેશના બંધારણ છે, દરેક દેશના કાયદા છે, એવી રીતે જેવો આ જન્મ થાય છે દરેકે દરેક જીવ, કીડી મકોડો હાથી, બધા માટે ભગવાને નિયમ બનાવ્યા છે. કેવા નિયમ બનાવ્યા છે કે આપણે પશુ બલિ કરીએ છીએ, આપણે બધા કોઈ બી પશુની હત્યા કરીએ છીએ તો પાપ લાગે છે, તો સિંહને લાગતું નથી. કેમ? સિંહ છે એ સિંહ તો એનો ખોરાક જ માંસ છે, તો સિંહ માંસાહાર કરે છે તો આપણે તો માંસાહાર નથી કરી શકતા. બોલો આવું કેમ છે? કોઈ કહી શકશે મને આવું કેમ ભગવાને બનાવ્યું છે? કોઈ કહી શકશે? સિંહ માંસાહાર કરે છે તો સિંહને પાપ ન લાગે? એ તો જીવ હત્યા તો એ કરે છે. કારણ કે માતાજી એનો ખોરાક જ એવો ભગવાને બનાવે છે. આપણો માતાજી સાત્વિક ખોરાક ખાવો જોઈએ કારણ કે આપણે ભક્તિ કરી શકીએ, એ ભક્તિ કરી શકે એમ નથી માતાજી. એટલે એની જ આ જ ભગવાનનું બંધારણ છે, બરાબર. આ જ ભગવાનના નિયમો છે. ભગવાને આ બધા નિયમ બનાવ્યા છે, બરાબર, કે કઈ રીતે આપણો જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે આપણે અવતાર લઈએ છીએ, આપણે જન્મ ધારણ કરીએ છીએ, બરાબર, અને એ પ્રમાણે ભગવાન આપણી ઈચ્છા પૂર્તિ કરે છે. જો આપણને મનુષ્યનો જન્મ લીધા પછી 84 લાખ યોની આપણે આ મનુષ્ય યોનીમાં નક્કી કરી નાખીએ છીએ. જ્યારે આપણે આવું ખૂબ ખરાબ ખાવાનું મન થાય છે કે ના મારે માંસાહાર જ કરવો છે, માંસાહાર જ કરવો છે, તો ભગવાન આપણને એવી યોની આપે છે કે જેથી કરીને આપણે માંસાહાર કરી શકીએ. સમજણ પડે છે કઈ રીતે ભગવાન આ બધું વ્યવસ્થા કરે છે, કેમ આટલી બધી યોની ભગવાને બનાવી છે, બરાબર. આપણને એમ થાય છે, ઘણી ઘણી વ્યક્તિ એવી હોય છે, કેવી વ્યક્તિ હોય છે કે અત્યારે નવી નવી જનરેશન, બરાબર, નવી નવી છોકરીઓ, યુવતીઓ કે અંગ પ્રદર્શન કરે છે ને, તો જે વ્યક્તિને અંગ પ્રદર્શન કરવાનું જેને બહુ શોખ થાય છે તો એને કઈ યોની મળે છે? ભાગવતમમાં એનું એક્ઝામ્પલ પણ આવે છે. બહુ જ અંગ પ્રદર્શન કરવાની ઈચ્છા થાય તો ભગવાન એને કેવી યોની આપે છે? કોઈ સિનિયર વૃક્ષ યોની. એનું એક્ઝામ્પલ ભાગવતમમાં કયું છે? યમલા અર્જુન ના માતાજી એનું છે. યસ, અર્જુન વૃક્ષ બને છે. એ બે કોણ બને છે? નારદજી શ્રાપ કોને આપે છે? નલકુબેર. યાદ આવે છે? પુત્ર નલગ્રીવ ને મણિગ્રીવ. હા, યસ, એ બંને જણા છે. એ બંને ક્રીડા કરતા હતા, રતિ ક્રીડા કરતા હતા. કેવી રીતે કરતા હતા?
બરાબર, કે બિલકુલ નિર્વસ્ત્ર થઈને. અને પછી નારદજી આવે છે, છતાં પણ એ લોકો છે એ પોતાની ક્રિયા કરવામાં વ્યસ્ત રહે છે. અને પછી નારદજી શ્રાપ આપે છે એમને, અને એ શ્રાપ થકી બંને ભગવાન જયારે અવતાર લે છે એ પહેલા જ વૃક્ષ બની ગયા હતા. નંદ મહારાજના એ જેને કહેવાય કે આંગણની અંદર એ વૃક્ષ હતા બે. અને અત્યારે તમે વૃંદાવન જશો તો તમને એ લીલા નજર તમને જોવા મળશે. બરાબર, કે કઈ રીતે ભગવાને બંનેનો ઉદ્ધાર કર્યો. તો ભગવાને લીલા, જયારે દામોદર લીલા, હવે દામોદર મહિનો આવશે તો આ લીલા આપણે વારંવાર કરીએ છીએ કે ભગવાન છે એ ભગવાનને જયારે માતા યશોદા જયારે એમને બાંધે છે, બરાબર, કેવી રીતે બંધાય છે એની પણ બહુ સરસ લીલા છે. ભગવાન બંધાતા નથી, છેલ્લે માતા હાથ જયારે આમ જમીન પર મૂકી દે છે પછી ભગવાન બંધાય છે. પછી ભગવાનને ખાંડણીયા હારે બાંધે છે. તો એ ખાંડણીયા હારે બાંધે છે તો ભગવાન ખાંડણીયા સાથે લટકતા લટકતા રડતા 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 ક્યાં આવે છે? બંને વૃક્ષની વચ્ચે આવી જાય છે. અને વચ્ચે આખું ખાંડડિયું આવી જાય છે અને ભગવાન છે પાછળ લડતા આગળ જાય છે અને બંને વૃક્ષ આખા ભગવાન છે એ ઉખાડી નાખે છે. બરાબર, તો ભગવાન જયારે ભાખોડીએ ચાલતા હતા ત્યારે ભગવાન આવી લીલા કરે છે. તો આની ઉપરથી આપણને સમજમાં પડે છે કે કઈ રીતે આપણી ઈચ્છા પ્રમાણે ભગવાન આપણને દરેક દરેક યોની આપે છે. અને એ જ કારણ છે કે ભગવાન આ બંધારણ બનાવે છે. અને આ બંધારણ છે દરેક યોની માટે છે. બરાબર, જે યોનીમાં જે કાર્ય કરવાનું હોય, જે ગુણ પ્રમાણે જે યોની હોય એ પ્રમાણે એને કાર્ય કરવાનું હોય છે. બરાબર છે. તો એ રીતે આપણે કહીએ છીએ પક્ષીઓ છે તો પક્ષીઓ શું કરે છે, તો એનો ખોરાક કેટલો છે. બરાબર, તો કોઈ પક્ષી છે આપણે જોઈએ છે પક્ષીઓ પણ માંસાહારી અને શાકાહારી હોય છે, તમને કદાચ ખબર હશે. બરાબર, પક્ષીઓ પણ માંસાહારી અને શાકાહારી હોય છે. કોઈ કીટક ખાય છે, કોઈ નથી ખાતા. બરાબર, તો આવી રીતે ભગવાને અલગ અલગ યોની બનાવી છે. કોના માટે? આપણા માટે, આપણી ઈચ્છાના કારણે. બરાબર, આપણે ગઈકાલે આ શ્લોક સમજી ગયા કે કઈ રીતે 3 ગુણો છે. એ 3 ગુણોમાં સત્વગુણ છે સારો છે. બરાબર, કે સત્વગુણ છે એ સત્વગુણના પ્લેટફોર્મ થકી આપણે, જેને કહેવાય કે એટલો બધો રનવે હાર્ડ છે કે આપણે શુદ્ધ સત્વના પ્લેનમાં આપણે ઉડી શકીશું. રજોગુણ કેવો છે તો એ પણ આપણે જોયું કે અમર્યાદિત ઈચ્છા હોય છે. રજોગુણ છે એમાં ઈચ્છાઓ, બધી ઈચ્છા આવી જાય. પછી સ્ત્રી પુરુષનું આકર્ષણ, બરાબર, આપણી ભૌતિક ઈચ્છા, ખાવાની પીવાની, બંગલા બનાવવાની, ગાડીઓ લેવાની ઈચ્છા બધી જ છે એ બધી રજોગુણમાં આવે છે. અને તમોગુણમાં શું આવે છે તો કે તમોગુણમાં વ્યક્તિ સાચા ખોટાની કઈ ખબર પડતી નથી અને એકદમ આળસ અને એને નિંદ્રામાં હોય છે અને પાગલ પણ હોય છે, અજ્ઞાની હોય છે તમોગુણી વ્યક્તિ. આપણે અહીં સુધી આપણે ગઈકાલે જોઈ ગયા. બરાબર, તો કઈ રીતે ભગવાને આ બધા ગુણો બનાવ્યા એ આપણે જોયું. બરાબર, તો હવે ભગવાન આપણને સમજાવે છે, આપણે કાલે જોઈ લીધું. બરાબર, કે ખરેખર આપણે ઊંઘ કેટલી લેવી જોઈએ. બરાબર, તો લોકો એવું સમજતા હોય છે કે મિનિમમ 10-12 કલાક તો સૂવું જોઈએ તો જ આરામ મળે. તો પ્રભુપાદ તો 2 કલાક જ સૂતા હતા. બરાબર, આપણા ઘણા ભક્તો એવા છે કે 3 થી 4 કલાક, મેક્સિમમ 5 કલાક સૂતા હોય છે. તો આપણામાં આ અજ્ઞાન છે. ના હો, નિંદ્રા તો પૂરી થવી જ જોઈએ. પછી આપણા મનમાં એ વિચારો હાવી થઈ જાય. અને જો ભૂલથી પણ આપણે એક દિવસ 3 થી 4 કલાક સૂતા હોય, જો તમારો 7-8 કલાકની ઊંઘ ન થાય તો મનમાં એ જ વિચાર આયા કરે, આજે મારી ઊંઘ તો પૂરી થઈ જ નથી, આજે મારી ઊંઘ પૂરી થઈ જ નથી. અને એ વિચાર થકી આપણે છે ઓટોમેટિક આપણામાં આળસ ઉન્માદ આવ્યા કરે છે. ખરેખર એવા વિચારો આપણને ક્યારે આવે છે? તમોગુણમાં હોય એના કારણે. તો ખરેખર એવું હોતું નથી. હવે ભગવાન આપણને 3 ગુણો કેવા હોય એ આપણને ભગવાને સમજાવ્યું. બરાબર, હવે ભગવાન અહીંયા કહે છે કે આ 3 ગુણો છે. તો મેં તમને કાલે કીધું હતું કે સત્વ ગુણ છે એ સોનાની સાંકળ છે, રજોગુણ છે એ ચાંદીની સાંકળ છે, તમો ગુણ લોખંડની સાંકળ છે. બરાબર, 3 ગુણ છે બંધનમાં તો બાંધે જ છે. સત્વગુણમાં હોય તો પણ સુખ તો મળે છે. બરાબર, સત્વગુણથી આપણને સુખ મળે છે, સંતોષ મળે છે અને એનાથી આપણે બંધનમાં આવી જઈએ. કેવા બંધનમાં આવી જઈએ છીએ આપણે? સત્વગુણમાં કેવું બંધન લાગે છે આપણને? ગઈકાલે આપણે સમજ્યા હતા. સત્વગુણમાં કેવું બંધન આવે છે આપણને? કેવા બંધનમાં બંધાઈ જઈએ છીએ આપણે? ગઈકાલે સરસ સમજ્યા હતા આપણે. સત્વગુણ સુખથી બાંધે છે. તો કેવી રીતે સુખથી બાંધે છે? આપણે એક્ઝામ્પલ લીધું હતું આપણે ગઈકાલે. કોઈ સાયન્ટિસ્ટ હોય, બહુ મોટા લેખક હોય, ડાયરેક્ટર હોય, વાત કરી હતી ને આપણે કે એ લોકો બહુ સુખી હોય, સંતોષ હોય એ લોકોને. બરાબર, તો એ લોકો છે એને તમે એમ કહેશો કે ચલો ને ભાઈ તમે ભગવદ ગીતાના ક્લાસમાં આવો ને, મંદિર આવો ને, તો શું કહેશે? ના ના, અમારે તો
અમે નીતિપૂર્વક જીવન જીવીએ છીએ, સારા સારા કર્મ કરીએ છીએ, અમે સરસ જિંદગી જીવીએ છીએ, અમારું જીવન પણ સારું છે, અમારા બાળકો પણ શ્રેષ્ઠ જગ્યાએ છે, અમે સુખી છીએ, અમારે કઈ જરૂર નથી. તો આને પણ બંધન કહેવાય. બરાબર, સુખથી બંધન બાંધી છે. રજોગુણ છે એ સકામ કર્મથી બાંધે છે. અચ્છા, સકામ કર્મ એટલે શું? માતાજી સારા કર્મ પણ આપણે કહેવાય ને એમાં ફળની આશા હોય માતાજી. સકામ કર્મ, સારા કર્મ કરીએ છીએ, પણ કેવા? આપણે પુણ્ય કર્મ, ફળની આશા છે આપણને. કઈ પણ કરીએ આપણે સૌથી વધારે આ જ કરીએ છીએ. બરાબર, આપણે બધા બહુ પ્રતિષ્ઠા મળે એટલે માટે આપણે દાન કરતા હોઈએ છીએ. રજોગુણી દાન કહેવાય એને. બરાબર, જ્યારે આગળ આવશે 17મા અધ્યાયમાં કે આપણી ઈચ્છા એવી હોય કે હા, દાખલા તરીકે તમે કોઈને એમ કહો કે તમે દાન આપો ને તો આપશે, પણ શું કહેશે? ઇન્કમ ટેક્સમાંથી બાદ મળશે કે નહીં, મારું નામ આવશે કે નહીં, મારા નામની તકતી મુકાશે કે નહીં. તો આને કહેવાય રજોગુણી કર્મ, રજોગુણી દાન કહેવાય. કે એમાં આપણને કઈ ને કઈ ઈચ્છા. રજોગુણ આવે ને એટલે શું આવે? ઈચ્છા. કેટલી ઈચ્છા? અમર્યાદિત ઈચ્છા, જેની કોઈ મર્યાદા નથી. એટલા માટે એને કહેવાય રજોગુણ. તો આપણે બધા કેવા હોય છીએ? કેવા છીએ આપણે બધા? મેં તમને કીધું હતું કે 99.99% લોકો અત્યારે રજોગુણમાં જીવે છે. સૌથી વધારે રજોગુણમાં. તમોગુણ તો સાથે હોય જ છે, પણ વધારે કયો ગુણ છે? રજોગુણ છે. અને એવું આપણને જન્માંતરથી આપણને આવું સમજાવવામાં આવ્યું છે. બરાબર, તમોગુણ છે એ મનુષ્યને જે જ્ઞાન છે એને ઢાંકી દે છે. આળસ ઉન્માદથી તમોગુણ વ્યક્તિ જે હોય એ તમોગુણી વ્યક્તિ છે એ જ્ઞાનથી એ બિલકુલ અજાણ હોય છે. બરાબર, અને રજોગુણી વ્યક્તિ હોય છે એને પોતાને હંમેશા કઈ ને કઈ પ્રાપ્ત કરવું છે. મારું મારું મારું, તમારું મારું. રજોગુણમાં કેવું થાય છે? બરાબર, આ અત્યારે રજોગુણનો આ સૌથી મોટો પ્રભાવ છે કે ચલો આપણું તો આપણે ભોગવીએ છીએ, પણ આપણે ઈસબ તમે ભણશો લેવલ 3માં તો પહેલો શ્લોક આવે છે ઈશાવાસે ઇદમ સર્વમ. બરાબર, કે ભગવાનનું બધું છે અને ભગવાને બધું આપણને આપેલું છે, પણ કેટલું આપણા માટે અલગ આપ્યું છે ભગવાને આપણને. ઈશ્વરનો પહેલો શ્લોક ભગવાન આપણને એમ સમજાવે છે કે દરેક વસ્તુ મારી છે, મેં તમને આપી છે, તમારી ઈચ્છા છે, તમારે ભોગ ભોગવવા માટે મેં તમને આપી છે, પણ દરેક વસ્તુ મેં અલગ ફાળવેલી છે તમારા માટે. તમારે એ જ વાપરવાની છે, અને જે બીજાની વસ્તુ છે એ તમારે અડવાની પણ નથી. તો આપણે તો કેવું છે? સાચું બોલજો, કેવું છે? બીજાનું સૌથી વધારે ગમે છે ને? બીજાની વસ્તુ આપણને સૌથી વધારે ગમે છે. ઇવન એવા પણ લોકો છે, બીજાની પત્ની, બીજાની પુત્રી, એ પણ એમને પોતાને ભોગવી છે. આ કહેવાય રજોગુણ. બરાબર, અને રજોગુણથી શું થશે એ આપણે પ્રભાવથી આપણે આગળ સમજીશું કે રજોગુણથી શું થાય છે. બરાબર, તો આ રીતે રજોગુણ છે એટલો બધો અત્યારે આપણી પર પ્રભાવી છે કે આપણે રજોગુણમાં હોઈએ વાંધો નહીં, ઈચ્છા લઈએ વાંધો નહીં, પણ એ ઈચ્છા અમર્યાદિત થઈ જાય ને અને કોઈકનું પચાવવાનું જયારે આપણને મન થાય ને, એ રજોગુણમાંથી ક્યાં જશે? તમોગુણમાં જતા રહેશે. આપણે રજોગુણમાં છીએ તો રજોગુણમાંથી આપણે શું પ્રયત્ન કરવાનો છે કે સત્વગુણમાં જઈએ એવો પ્રયત્ન કરવાનો છે. પણ થાય છે શું કે એવું થાય છે કે રજોગુણમાં તમે તમારા બાળકોને એમ કહેશો કે તું બહુ સરસ ભણ, નોકરી કર, મોટો ઓફિસર બનશે, ખૂબ પૈસા કમાશે. પછી શું થશે? પૈસાને અલગ જગ્યાએ વાપરવા માટે એ તમોગુણ તરફ ધકેલાઈ જશે. બરાબર, તો આવું ન થવું જોઈએ, એ પણ ધ્યાન રાખવાની ફરજ છે માતા પિતાની છે. એટલે જ આ જે 3 ગુણોનું જે જ્ઞાન છે ને, આ જ્ઞાન આધ્યાત્મિક જગતમાં જેટલું જરૂરી છે એટલું જ ભૌતિક જગતમાં પણ જરૂરી છે. જો આ જ્ઞાન આપણા બાળકોને આપણે આપીશું, માતા પિતાને જ્ઞાન હશે, તો એ આ ભૌતિક જગતમાં પણ સારી રીતે જીવન જીવી શકશે. એ રજોગુણી હશે, શ્રેષ્ઠ પદ પ્રાપ્ત કરશે, પૈસા પણ મેળવશે, પણ એનાથી એ તમોગુણમાં નહીં જાય. પૈસા પછી એ ભગવાનને આપશે, ભગવાનને અર્પણ કરશે, અને ધીમે ધીમે એ સત્વગુણમાં આવી શકશે. રજોગુણ એવું સ્ટેજ છે કે ત્યાંથી એને તમોગુણમાં પણ જઈ શકે છે, ત્યાંથી એ સત્વગુણમાં પણ જઈ શકે છે. બરાબર, તો આ જ્ઞાન આપણને હોય તો ખબર પડે ને. રજોગુણ, તમોગુણ, સત્વગુણનું જયારે આપણને આ જ્ઞાન હશે, આ જે અધ્યાય છે આપણી વાસ્તવિકતાનું ભાન કરાવે છે. બહુ જ પ્રેક્ટિકલ અધ્યાય છે આ, અને એટલા માટે આ અધ્યાય ખૂબ ખૂબ આપણે સમજવો જરૂરી છે. બરાબર, હવે 10મા શ્લોકમાં ભગવાન સમજાવે છે આપણને કે કોઈ વખત શું થતું હોય છે, આપણે શું
જે કોઈ વ્યક્તિ સત્વગુણમાં હોય તો શું આખો દિવસ સત્વગુણમાં રહેતા હોય? કોઈ રજોગુણમાં હોય તો આખો દિવસ રજોગુણમાં રહે? ના, ભગવાન પોતે ના પાડે છે કે શું થાય તો કોઈ વાર સત્વગુણ છે એ રજોગુણ તમોગુણને પરાસ્ત કરીને સત્વગુણ મુખ્ય બની જાય, કોઈ વખત રજોગુણ એ સત્વ અને તમોને પરાસ્ત કરીને રજોગુણ મુખ્ય બની જાય, કોઈ વખત તમોગુણ છે એ સત્વ રજોગુણને પરાસ્ત કરીને એ મુખ્ય બની જાય. આવું કેમ થાય અને કેવી રીતે થાય છે? બરાબર. તો જો અત્યારે આપણે ખરેખર સાંજનો સમય છે એ તમોગુણનો સમય કહેવામાં આવે છે. સાંજનો સમય છે, રાત્રિનો સમય તમોગુણ કહેવાય છે. તો અત્યારે આપણે તમોગુણના સમયમાં પણ અત્યારે આપણે સાત્વિક વસ્તુ કરી રહ્યા છીએ. આપણે ભગવદ્ ગીતાના જેને કહેવાય કે આપણે ભેગા મળીને બધા અભ્યાસ કરી રહ્યા છીએ, ચર્ચા કરી રહ્યા છીએ, ભગવાનની ચર્ચા કરી રહ્યા છીએ, ભગવાનની વાત કરી રહ્યા છીએ, આપણે આપણા સ્થિતિનું ભાન કરી રહ્યા છીએ, આપણે શરીર છે આત્મા નથી એનો સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આ છે આધ્યાત્મિક જ્ઞાન લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આ સમય તમોગુણનો છે, છતાં પણ આપણે બધા સત્વગુણમાં રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બરાબર. તો અત્યારે આપણામાં સત્વગુણ અત્યારે આપણી પર હાવી કહેવાય. જેવા આપણે જમી લેશું, આ ક્લાસ પતી જશે, તરત આપણે તમોગુણમાં આવી જશું. બરાબર. કે ઘણા લોકો ટીવી જોશે, કોઈ મોબાઈલ મતરશે, બરાબર, કોઈ ગેમ રમશે, કઈ બી કરશે, અને જેને કહેવાય કે નહીં ખાવાનું ખાઈને પછી સુઈ જશે. બરાબર. તો આવી રીતે છેલ્લે તમોગુણમાં આવી જશે. અને સવારમાં ઉઠી આપણે જો મંગળા આરતી કરીએ આપણે તો આપણે સત્વગુણમાં હોઈએ. બરાબર. પછી 7 વાગ્યા પછી 8 વાગે આપણે ચા નાસ્તો કરી મસ્ત ફ્રેશ થઈ તમે બધા નોકરી ધંધે જાઓ, કમાવા જાઓ, તો ત્યારે આપણામાં રજોગુણ આવે છે. કેમ રજોગુણ આવે છે? કે આપણામાં ઈચ્છા શું છે? આપણામાં પૈસા કમાવાની લાલસા છે. કઈ ને કઈ આપણી ઈચ્છા છે એ પૂરી કરવા માટે આપણે પૈસા કમાવા જઈએ છીએ, તો આપણામાં રજોગુણ હોય છે. આવી રીતે આપણામાં ગુણ છે એ અલગ અલગ સમયે આપણામાં ફરતા રહે છે. આપણે કોઈ વખતે એક આખો દિવસ એક ગુણમાં રહી શકતા નથી. બરાબર. તો આપણે શું પ્રયત્ન કરવાનો છે કે આખો દિવસ સત્વગુણમાં રહેવાનો પ્રયત્ન કરવાનો છે. 24 કલાક. પ્રભુપાદે આપણને ગઈકાલે તમને કીધું હતું કે પ્રભુપાદ એમ કહે છે કે દુનિયાના 5% વસ્તી પણ જો સત્વગુણમાં હશે ને તો બાકીની 95% વસ્તી છે એ સારી રીતે જીવન જીવી શકશે. એટલો બધો સત્વગુણનો પ્રભાવ છે. અને ઘણા બધા જે ધર્મ સંપ્રદાય છે એ આપણને સત્વગુણ સુધી લઈ જાય છે. પણ સત્વગુણ પણ સોનાની સાંકળ છે, આપણે જોઈએ છીએ. તો આપણે આ ગુણથી પણ ઉપર ઉઠવાનું છે. બરાબર. તો એ 3 ગુણથી ઉપર ઉઠવાની જે આપણી જે અવસ્થા છે એને કેવી અવસ્થા કહેવાય છે? 3 ગુણોથી ઉપર ઉઠવાનું ભગવાન આપણને ક્યાં કહે છે? બીજા અધ્યાયથી ભગવાન કહે છે. બરાબર. બીજા અધ્યાય ભગવાન કહે છે કે ત્રૈગુણ્યા વિષયા વેદા નૈશ્રય ગુણીએ ભવાર્જુન. તું આ 3 ગુણથી ઉપર ઉઠ. તો એને કેવી અવસ્થા કહેવાય? 3 ગુણોથી આપણે ઉપર ઉઠીએ એને કેવી અવસ્થા કહેવાય? શુદ્ધ સત્વ, ગુણાતીત અવસ્થા. યસ. શુદ્ધ સત્વ કોણ બોલ્યું? જો આપણે જ્યારે 3 ગુણોથી ઉપર ઉઠીશું ત્યારે આપણે શુદ્ધ સત્વમાં આવી શકીશું. અને ગુણાતીત અવસ્થા પણ સાચી છે. બરાબર. કે આપણે સમજી ગયા કે આપણે અત્યારે કેવા અવસ્થામાં છીએ? ગુણાધીન છીએ. આપણે ગુણોને આધીન છીએ, એટલે આપણે બધા ગુણાધીન કહેવાઈએ. પછી જ્યારે આપણે 3 ગુણોથી ઉપર ઉઠી જશું તો આપણે ગુણાતીત કહેવાશું. પણ આપણે ગુણાધીશ થઈ શકતા નથી. ગુણાધીશ ફક્ત ઋષિકેશ ઋષિકેણ, ભગવાન એક જ છે. ભગવાન ઋષિકેશ કેમ કહેવામાં આવે છે? કે 3 ગુણોના અધિષ્ઠાતા છે. આપણે જોઈએ છીએ ને કે 3 દેવીનું ચિત્ર જોઈએ છીએ. એ દેવીના ચિત્ર પર કોણ છે? ભગવાન છે. તો ભગવાન છે એ એક જ ભગવાન એવા છે કે ભગવાન એ 3 ગુણના અધિષ્ઠાતા દેવ છે. બરાબર. બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એ 3 દેવો છે ને એ 3 દેવમાં ખાલી વિષ્ણુ ભગવાન એક જ ગુણાતીત અને ગુણાધીશ છે. બાકી શિવજી છે એ પણ મોહમાં ફસાયા હતા. ક્યારે ફસાયા હતા? બ્રહ્માજી ક્યારે ફસાયા હતા? ભગવાનની લીલામાં બધા આવી જાય છે. કોણ? બ્રહ્માજી પણ આવી ગયા હતા અને શિવજી પણ આવી ગયા હતા. કેમ એવું થયું હતું? અચ્છા, બ્રહ્માજી ક્યારે મોહિત થાય છે? ચલો એ કહો પહેલા. ભગવાનની લીલાથી બ્રહ્માજી શીખે મોહિત થઈ જાય છે. બ્રહ્મ વિમોહન લીલા આપણે કહેતા હોઈએ છીએ કે જ્યારે ભગવાન પોતે અહીંયા અવતાર લેતો અને બાળક ગોપાળ સાથે ભગવાન લીલા કરે છે, ભગવાન બાળકો સાથે રમે છે, એમનું હેઠું ખાય છે, તો બ્રહ્માજીને એવું થાય છે આ તો ભગવાન હોઈ શકતા હોય?
અને બ્રહ્માજી એક જ સેકન્ડ માટે બધા બાળ ગોપાળને ગોવાળિયા સહિત બધા ગાયો વાછડા સહિત ભગવાન હરણ કરી જાય છે અને એક સેકન્ડમાં પાછા આવે છે. તો જોવે છે તો કે કોઈ વ્યક્તિ છે બધા જ બાળ ગોપાળો ગાયો બધું જ વાછડા બધું એમને વૃંદાવનમાં હતું બધું. અને બ્રહ્માજીને પછી ભાન થાય છે કે ના ખરેખર આ ભગવાન છે. તો બ્રહ્માજીને શીખે, ઇવન ઇન્દ્રને પણ આપણને ખબર છે ઇન્દ્ર પણ ભગવાનની લીલાથી મોહિત થઈ જાય છે અને ઇન્દ્ર પોતે પણ અનરાધાર વરસાદ વરસાવે છે. કેવો વરસાદ વરસાવે છે તમને ખબર છે કે ઇન્દ્ર એવું વરસાદ વરસાવે છે કે એક એક ટીપું હોય ને એ હાથીના પગલા જેવડું હતું. વરસાદ વરસે ને તો આપણે ટીપા કેવડા હોય આવડા હોય બરાબર. એ વખતે ઇન્દ્ર એવો વરસાદ કરાવે છે કે એક એક ટીપું હાથીના પગલા જેવડું હતું. વિચાર કરો કેવો વરસાદ કરાવે છે. અને ઇન્દ્રને પણ ભગવાન જેને કહેવાય કે ભાન કરાવે છે. અચ્છા, શિવજી ક્યારે મોહિત થાય છે ભગવાન લીલામાં? કોઈને ખબર નથી? હરે કૃષ્ણ. માતાજી જ્યારે ગોપિકાનો વેશ ધારણ કરે છે ત્યારે? નહીં. તમને બધાને ભસ્માસુરની સ્ટોરી ખબર હશે કે ભગવાન પાસે શિવજીની પાસે તપશ્ચર્યા કરે છે અને ભગવાન પાસે વરદાન માંગે છે કે જેની પર હું હાથ મૂકું એ મરી જાય. બરાબર? હા ભગવાન, માતાજી, તમે કીધી હતી આ સ્ટોરી. હા, શિવજી કે તથાસ્તુ. યસ શશી માતાજી. મોહિનીનું રૂપ લે છે. યસ, મોહિની રૂપ લે છે. હરે પછી કૃષ્ણ. શિવજી ભસ્માસુર છે, એ ભસ્માસુર છે શિવજી ઉપર હાથ મૂકવા જાય છે. પ્રેક્ટિકલ કે તમારી પર કરવું કે તમારી પર કરું ને તમને બસ ભસ્મ કરી નાખું. તો શિવજી ભાગી રહ્યા છે. કેમ ભાગી રહ્યા છે? શિવજીને બીક લાગતી હતી કે પોતે ભસ્મ થઈ જશે? ના, એવું નહોતું. બરાબર? શિવજી ખરેખર ભસ્મ ન થઈ શકે, પણ એમનું જે વરદાન છે, બરાબર છે, એ વરદાન છે એ સાર્થક કરવા માટે પોતાની એવું વિચાર કરે છે, પેલો ભસ્માસુર વિચાર કરે છે કે હું શિવજીને ભસ્મ કરી અને પાર્વતી સાથે લગ્ન કરી લો. બરાબર? એવું એ પોતે જેને કહેવાય કે એવી ઈચ્છા રાખે છે. અને પછી શિવજી છે એ શિવજી જયારે જાય છે, કોની પાસે જાય છે? વિષ્ણુ ભગવાન પાસે જાય છે કે બચાવો મને, આનાથી આ ભસ્માસુરથી મને બચાવો. ભગવાન છે કયું રૂપ ધારણ કરે છે? મોહિની રૂપ ધારણ કરે છે. અને એ વખતે શિવજી પોતે છે એ ભગવાનની મોહિની રૂપમાં મોહિત થઈ જાય છે. બહુ લાંબી સ્ટોરી છે, બરાબર, પછી આપણે ક્યારેક કરીશું. તો ભગવાન છે ને એ ભગવાન એક જ ગુણાધીશ છે. બાકી બધા ગુણાતીત હોઈ શકે, પણ ગુણાધીશ તો ફક્ત ભગવાન એક જ છે. હવે ભગવાન અહીંયા એમ કે છે કે જ્યારે આપણને આ જ્ઞાન થઈ જાય, બરાબર, અને ત્રણ ગુણનું જ્ઞાન આપણને થઈ જાય પછી શું થાય છે કે આપણા 9 દ્વાર છે એ 9 દ્વાર પ્રકાશિત થઈ જાય છે. કેવી રીતે પ્રકાશિત થઈ જાય છે? સર્વદ્વાર. આપણા શરીરના સર્વદ્વાર લખ્યા છે. આપણા સર્વદ્વાર એટલે ટોટલ આપણા 9 દ્વાર છે. કયા કયા 9 દ્વાર છે? આપણે વારંવાર કહીએ છીએ. હરે કૃષ્ણ. હા બે માતાજી. કાન, બે કાન, બે હાથ, પછી મોઢું, ગુદા, જનેન્દ્રિય. હાથ નહીં આવે માતાજી. જો બે આંખ આવશે, નાક આવશે, નાકના બે ફોડવા. બે આંખ આવશે, બે કાન આવશે, બે નાકના બે કાણા આવશે અને આપણે ઈ છે એને કહેવાય છે ઇનપુટ. બરાબર? કે આપણે આ જે 7 વસ્તુ છે ને, બે આંખ, બે કાન, બે નાક અને જીભ, આનાથી આપણે જ્ઞાન ગ્રહણ કરી શકીએ છીએ. બરાબર છે? અને આપણે જ્ઞાનેન્દ્રિય કહેતા હોઈએ છીએ ને. તો આ જે 7 વસ્તુ છે ને, અને બીજી 2 વસ્તુ ગુદા અને જનેન્દ્રિય, તો જો આપણે ઇનપુટ સારું કરીશું ને તો આઉટપુટ સારું આવશે. કઈ રીતે? કે સારું આપણે જમીશું, પ્રસાદ ગ્રહણ કરીશું, સારું જોઈશું, સારું સાંભળશું, તો આપણે જે જનેન્દ્રિય છે ને અને જે ગુદા છે એ સારી રીતે પ્રકાશિત થશે. કઈ રીતે? જો આપણે ખરાબ ખાઈશું ને તો આપણે બીજે દિવસ સવારે આપણે તકલીફ પડશે. બરાબર? તમને બધાને અનુભવ હશે કે જ્યારે ખૂબ તીખું તમતમતું ખાય તો બીજે દિવસ સવારે તકલીફ પડે. બરાબર છે? આપણને બધાને મળદ્વારમાં તકલીફ પડે છે. સેમ જ્યારે આપણે ખરાબ જોઈએ, ખરાબ ચિત્ર જોઈએ, ખરાબ વસ્તુ સાંભળીએ તો આપણી જનેન્દ્રિય પર કંટ્રોલ નથી રહેતો આપણે. બરાબર? એટલે એવી રીતે આપણા જે જ્ઞાન લેવાની જે જ્ઞાનેન્દ્રિયો છે એને આપણે જ્ઞાન આપીશું તો
તો ઓટોમેટિક જે બીજા બે દ્વાર છે એ પ્રકાશિત. કોઈ એમ કે 9 દ્વાર કેવી રીતે પ્રકાશિત થાય? બરાબર, કે આંખ નાક કાનને તો સાંભળ્યા, ગુદા જનેન્દ્રિય કેવી રીતે પ્રકાશિત થાય? તો કે એને પ્રકાશિત કરવા માટે ઇનપુટ છે સારું આપવું પડે. ઇનપુટ સારું આપીશું ને તો 9 દ્વાર છે પ્રકાશિત થશે. પ્રકાશિત એટલે શું? કે જેનાથી આપણે સત્વ ગુણમાં રહી શકીએ આપણે, બરાબર, અને સત્વ ગુણનો અનુભવ કરી શકીએ આપણે. એ કહેવાય છે પ્રકાશ કહેવાય છે. અહીંયા જ્ઞાન લેવાનું છે અને જ્ઞાનના માધ્યમથી આપણે સત્વ ગુણનો અનુભવ કરવાનો છે. ભગવાન આપણને એ સમજાવે છે. હવે જો રજોગુણમાં વધારો થાય તો શું થાય? હવે તમને બધાને સમજણ પડી ગઈ હશે કે રજોગુણમાં આપણને શું શું થાય. તમારી સામે સ્લાઇડ છે છતાં પણ તમે બોલી શકો છો. રજોગુણમાં આપણામાં શું શું થાય છે? આપણામાં કેવા કેવા લક્ષણ ઉત્પન્ન થાય છે આપણામાં? યસ, જોઈએ માતાજી. માતાજી, રજોગુણ એટલે એવું કે જેમાં છે ને આપણને પૈસા કમાવા, એટલે આપણે પૈસા કમાવા સકામ કર્મ કરીએ, કે જેમ કે આપણે અગર કોઈ બી એક નાનો એક્ઝામ્પલ આપું કે આપણે જયારે હોટલ એક ચલાવીએ છીએ તો આપણે એમાં જે બી કસ્ટમર આવે છે ને આપણે પ્રેમ ભાવથી નથી જમાડતા. આપણે એમાં પહેલો વિચાર આપણો જે પૈસાનો છે કે આપણે કેવી રીતે એમાં પ્રોફિટ કમાવું એના વિશે આપણે વિચારતા હોઈએ છીએ. એટલે ઈચ્છા આપણી એવી હોય છે પૈસા કમાવાની, બરાબર. એટલે આપણી રજોગુણમાં આપણી બધી અનિયંત્રિત ઈચ્છા, અલગ અલગ ઈચ્છાઓ બધી આવી જાય. બધી ઈચ્છાઓ જે આપણે કરીએ છીએ, બરાબર, અને પછી એના માટે આપણે ઉગ્ર કર્મ કરીએ છીએ, બરાબર. અને તમે જે દશામુખ તમે લેવલ 3 માં આવશે એમાં તમારે ઉગ્ર કર્મ વિશે તમારે પ્રેક્ટિકલ પણ આવશે કે આપણે ઉગ્ર કર્મ એટલે શું, કે વધારે પડતી મહેનત કરીએ આપણે. હા, એવું નથી કે નહીં કરવાનું. અહીંયા આપણને ભગવાન એવું નથી કહેતા કે તમારા જીવન જીવા નિર્વાહ માટે તમે કામ ન કરો. જીવન નિર્વાહ માટે આપણે કામ કરવાનું છે, પણ ઉગ્ર કર્મ, વધારે પડતું કર્મ નથી કરવાનું. વધારે કર્મ કરશો, વધારે પૈસા લેશો તો વધારે સુખ સુવિધા ભગવાન ઈચ્છા થશે, અને એ ઈચ્છા ક્યારેય પૂરી થતી નથી. ભગવાન આપણને સમજાવે છે. અને એનાથી આપણામાં લોભ અને લાલસા ઉત્પન્ન થાય છે, અત્યંત આસક્તિ ઉત્પન્ન થાય છે, અને એ આપણા માટે સૌથી ખરાબ વસ્તુ છે. તો રજોગુણમાં આપણે હોઈએ આપણે ત્યારે આપણામાં આવી ઈચ્છા ઉત્પન્ન થાય છે, આપણામાં આવા લક્ષણો આવે છે. આપણને ભગવાન સમજાવે છે રજોગુણમાં કેવા આવે છે, સત્વગુણમાં કેવા આવે છે, અને તમોગુણમાં કેવા આવે છે. તો તમોગુણની અંદર જે વ્યક્તિ છે એ હોય તો એને સાચું ખોટાની ભાન રહેતું નથી. તમોગુણમાં જ વ્યક્તિ છે એ પોતે પોતાનું સુસાઇડ કરતું હોય છે, બરાબર. જ્યારે વધારે પડતો કોઈ વ્યક્તિ તમોગુણમાં હોય, બરાબર, અને પછી એ પોતે થોડી પણ તકલીફ પડે ને તો સહન કરી શકે નહીં. અને શાસ્ત્રની અંદર જે સુસાઇડ છે એને સૌથી ખરાબમાં ખરાબ કર્મ કરવામાં આવ્યું છે. એનો અદમમાં અદમ યોનિમાં એનો જન્મ થાય છે, એની મુક્તિ પણ થતી નથી, અને એનો જેને કહેવાય કે બીજા યોનિમાં પણ જન્મ થતો નથી. એ ભટક્યા કરે છે, બરાબર. કે જ્યાં સુધી એનું આયુષ્ય, ભગવાને આપણા બધાના શ્વાસ લખેલા છે, બરાબર. આપણા યમરાજાની જે આપણી જે પોથી છે એમાં આપણા બધાના શ્વાસ લખેલા છે. આપણને એમ કઈક આયુષ્ય, ના, આયુષ્ય નહીં, આપણા શ્વાસ લખેલા છે. કેટલું જીવન જીવાનું છે એના આપણા શ્વાસ લખેલા છે. અને એ પ્રમાણે જો આપણે આપણી રીતે આપણા શ્વાસ ઉપર આપણે જયારે કંટ્રોલ કરી લઈએ ને આપણે મરી જઈએ આપણે, તો પછી આપણે જેટલા શ્વાસ જીવાના બાકી હોય એટલા આપણે જીવા જ પડે છે, બરાબર. અને પછી આપણી પ્રેત યોનિમાં એમાં આપણી ગતિ થતી હોય છે. તો તમોગુણમાં જે વ્યક્તિ હોય છે એ વ્યક્તિનું આગળ શું થાય છે આપણે જોઈશું, પણ આવી વ્યક્તિ હોય છે એ વ્યક્તિ ક્યારેય એને પોતાની બુદ્ધિ છે એ બિલકુલ જેને કહેવાય કે અજ્ઞાન અંધકારમાં હોય છે, અને એના કારણે એનું જડ વલણ હોય છે. મને આ ન મળ્યું, મારે તો આ જોઈએ જ છે. જો એ મળે ન મળે તો મળવાના પ્રયત્ન કરે, અને પછી પ્રયત્ન કર્યા પછી જો એને થોડો પ્રયત્ન કરે અને પણ ન મળે, બરાબર, તો એ પછી પોતાનું જીવન પણ એ પોતે નષ્ટ કરી દેતા હોય છે. એટલે આ અધ્યાય આપણે સમજીએ તો આપણા જે બાળકો છે, કોઈ વ્યક્તિ છે, એ ક્યારેય આ 14મો અધ્યાય સમજે ને તો કોઈ દિવસ સુસાઇડ નહીં કરે. એને ખબર પડી જશે કે આ સુસાઇડ છે એ હું તમોગુણ છે એટલે કરી રહ્યો છું, અને પછી એ પોતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાની કોશિશ કરશે. ભગવદ્ ગીતાની અંદર આપણે એમ કહીએ છીએ ને કે દરેક પ્રશ્નના સોલ્યુશન છે. આપણી પાસે સમય રહેશે તો કઈ રીતે છે એ પણ આપણે સમજીશું. તો દરેક પ્રશ્નના સોલ્યુશન કઈ રીતે છે એ આપણે આ અધ્યાયમાં આપણે વધારે પ્રેક્ટિકલી સમજી શકીએ છીએ. કે જ્યારે આપણામાં બુદ્ધિ જ્યારે આપણી બિલકુલ ભ્રષ્ટ થઈ જાય ત્યારે પણ આપણે ગીતા જો વાંચી હશે તો આપણને અહેસાસ થશે કે આપણે કઈ રીતે આપણી વર્તમાન સ્થિતિ કઈ છે એનું આપણને ભાન થશે, અને પછી આપણે એની પર પ્રયત્ન કરીશું સોલ્યુશન લાવવાના.
કારણ કે આપણે કહીએ છીએ તો ભગવાને કોઈ પણ વસ્તુ એવી નથી બનાવી કે જેનું સોલ્યુશન ન હોય. બરાબર? તો આપણે આટલું સમજ્યા. હવે ભગવાન આપણને સમજાવે છે કે કઈ રીતે આપણે 3 ગુણ વિશે સમજ્યા, કેવા લક્ષણો સમજ્યા. હવે આપણે આ 3 ગુણના પરિણામ વિશે સમજીશું. બરાબર? કે કયા ગુણના કારણે કેવું પરિણામ મળે છે એ હવે આપણે સમજીશું. તો ભગવાન સમજાવે છે કે સત્વગુણમાં વ્યક્તિ જો મૃત્યુ પામે ને તો ઉચ્ચતર ગ્રહમાં જાય છે. ઉચ્ચતર ગ્રહ એટલે કયા? હવે તમારા માટે પ્રશ્ન છે. ઉચ્ચતર ગ્રહ કયા કયા છે આપણે સમજી ગયા 14 લોકમાં. સ્વર્ગલોક માતાજી, યસ, જોઈ માતાજી. દેવલોક માતાજી, સ્વર્ગલોક છે, બ્રહ્મલોક છે, પછી હમ. પિતૃલોક છે. જનલોક, સ્વર્ગલોક, તપલોક. મહારલોક. યસ માતાજી. જો સૌથી ઉપર બ્રહ્મલોક. બરાબર? આપણા પૃથ્વી છે, પૃથ્વી કયું છે? ભૂલોક છે. એની ઉપર ભુવલોક. પણ સ્વર્ગલોક થી ઉપરના બધા ઉચ્ચતર ગ્રહ કહેવાય છે. સ્વર્ગલોક, જનલોક, તપોલોક, મહલોક અને બ્રહ્મલોક. બરાબર? આ જે બધા ગ્રહ છે એને ઉચ્ચતર ગ્રહ કહેવાય છે. તો આ ગ્રહમાં જવું સારું છે, શ્રેષ્ઠ છે. સત્વગુણમાં આપણને ઉચ્ચતર ગ્રહ મળે છે, સ્વર્ગ પણ મળે છે. તો આ સારું છે કે ખરાબ છે? માતાજી સારું છે, પણ કેવું એ ત્યાં આપણા પુણ્ય કર્મો પતી જાય તો પછી પાછું પૃથ્વી પર આવવું પડે છે આવવું પડે ભગવાનની છે, ભક્તિ હા. કરવા આપણે માટે. ક્યાં કઈ જગ્યાએ આવી ગયું? આપણે આ કયા અધ્યાયમાં આવી ગયું? 8મા અધ્યાયમાં. બરાબર? ભગવાન શું કે છે? આ બ્રહ્મ ભુવન ના લોકા પુનરાવર્તિનો અર્જુન. ભગવાન શું કે છે કે બ્રહ્મલોક થી માંડીને બધા જ લોક છે એ બધી જગ્યાએ પુનરાવર્તન થયા કરે છે. બ્રહ્માજીનું પણ મૃત્યુ થાય છે, બ્રહ્માજીનો પણ જન્મ થાય છે. મામ ઉપેત્ય તું કોંતે પુનર્જન્મ ન વિદ્યતે. જો તું મારા ધામને પામીશ તો પુનર્જન્મ નહીં પામે. તો અહીંયા આપણને ઉચ્ચતર ગ્રહ મળશે, પણ છતાં પણ આપણા માટે શ્રેષ્ઠ નથી. એટલા માટે સત્વગુણ છે પણ બંધનકારક કહેવાય છે, કારણ કે આપણને મોક્ષ મળતો નથી. હવે સત્વગુણમાં જો આપણને તકલીફ પડતી હોય તો રજોગુણમાં તો પડે જ. બરાબર છે ને? રજોગુણી વ્યક્તિ હોય તો એ શું કરે છે? સારા સારા પુણ્ય કર્મ કરે તો એને મનુષ્ય લોક મળે. સકામ કર્મ કરશે ને, કેવા કર્મ? સારા કર્મ. જો રજોગુણી વ્યક્તિ સારા સારા કર્મ કરશે તો એને એ પુણ્ય કર્મ કરશે, એ પૈસા કમાશે, અને પૈસા કમાવીને પછી એ સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરશે તો એને પુણ્ય ફળ મળશે અને એના કારણે એ મનુષ્ય જન્મ એ પ્રાપ્ત કરશે. પણ રજોગુણમાં એ પોતે પોતાની ઈચ્છાઓ પૂરી કરતા કરતા તમોગુણમાં જતો રહે તો પછી એને પશુ યોનિ મળશે. આ શ્લોક ઉપરથી મને પોતાને જ્યારે હું સમજણ નહોતી પડતી ત્યારે મને પણ એવું હતું કે મનુષ્યનો મૃત્યુ થાય તો મનુષ્ય યોનિ જ મળે. અને આવું ઘણી જગ્યાએ સમજાવવામાં આવે છે કે કોઈ દિવસ મનુષ્યને પશુ યોનિ મળતી નથી. ભગવદ્ ગીતાની અંદર આપણને ખબર પડે છે કે મનુષ્ય હોય તો મનુષ્ય યોનિ મળે એવું નક્કી નથી. તમોગુણમાં મૃત્યુ પામશે તો પશુ યોનિ મળશે, પશુ યોનિ મળશે, નીચલી યોનિ મળશે, નર્ક પણ પ્રાપ્ત થશે. ભગવાન આપણને ભગવદ્ ગીતામાં એ પણ કહે છે. તો જ્યારે કોઈ તમને એમ કે આપણે તો મનુષ્ય છીએ ને, તો આપણે મરી જશું ને તો આપણે મનુષ્ય જ બનશું. બરાબર? તો આવું કોઈ જગ્યાએ કોઈ શાસ્ત્રમાં લખેલું નથી. જે લોકો આ કહે છે એ તદ્દન ખોટી વસ્તુ છે. યસ, જોઈ માતાજી. માતાજી, મને એક ક્વેશ્ચન એ હતું કે આપણે જ્યારે આપણી ભક્તિ એ છૂટી જાય એટલે અગર આપણે ભક્તિ કરતા હોઈએ અને આપણી ડેથ થઈ જાય, પણ એવું થાય કે પછી જેમ ભગવદ્ ગીતાના 8મા અધ્યાયમાં લખ્યું હતું કે અગર એવું કઈ થતું હોય છે તેને ઉચ્ચ કોટિમાં વૈષ્ણવોના ઘરે જન્મ મળે છે કે યસ, જેથી 9મા અધ્યાયમાં આવ્યું. હા, 6ઠા અધ્યાયમાં આવ્યું. 9મા અધ્યાયમાં. હા, 9મા અધ્યાયમાં કે જેથી એમને ભગવત પ્રાપ્તિ પછી થાય તો આપણને એ ખબર કેવી રીતે પડે કે આપણી ભક્તિ પૂરી થઈ કે નથી, કે શું છે, મતલબ હા, આપણી ભક્તિ કેટલા ટકા થઈ છે? એ મારો ક્વેશ્ચન 2-3 સાચી વાત છે. વખતથી છે. સાચી વાત છે માતાજી. હવે આપણા આચાર્યો આ પ્રશ્ન જવાબ શું આપે છે માતાજી? આપણા આચાર્યો, બરાબર, કે આપણે આ ચિંતા કરવાની જ નથી માતાજી. બરાબર છે? આપણે આ ચિંતા કરવાની જ નથી. અને ડિટેલમાં હું તમને ક્લાસ પતેલે સમજાવું માતાજી. બરાબર? ભગવાનના ભક્તો છે એ તો મુક્તિ પણ માંગતા નથી. આપણે નથી કહેતા હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર. આપણે આ ચિંતા કરવાની જ નથી. આ ચિંતા કોણ કરે છે? જે ફળની આશા રાખે છે એ. ભગવાન શું કહે છે?
તું તારા કર્મના ફળ મને અર્પણ કર, કર્મના ફળમાં આસક્તિ ન રાખ. તો કોઈ પણ કર્મ, પછી ભક્તિ કર્મ છે એમાં પણ આપણે આસક્તિ રાખવાની નથી. ડિટેલમાં હું તને માતાજી હમણાં સમજાવું. હા માતાજી, સરસ સમજાવી દઈશ માતાજી તમને. હા ને, ચિંતા ન કરતા. યસ, તો ભગવાન એ કહે છે કે પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય તો સાત્વિક કહેવાય છે. રજોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે. તમોગુણમાં મૂર્ખામી છે. બરાબર, આપણે વારંવાર સમજી ગયા કે કેવી રીતે ત્રણ ગુણ છે એ કઈ રીતે આપણને અસર કરે છે. સત્વગુણથી આપણને વાસ્તવિક જ્ઞાનનો આપણો વિકાસ થાય છે. બરાબર, આપણે સત્વગુણમાં હોય તો આપણામાં જ્ઞાન પ્રકાશિત થઈ શકે છે. સારું શું ખરાબ શું આપણને ખબર પડે છે, અને એના કારણે સત્વગુણમાંથી શુદ્ધ સત્વમાં જવાના રસ્તા ખુલ્લા પડે છે. એટલે સત્વગુણને આપણે રનવે કહીએ છીએ. બરાબર, કે સત્વગુણમાં હોઈએ તો આપણે આરામથી શુદ્ધ સત્વમાં જઈ શકીએ છીએ. પણ મેં તમને કીધું ને કે 24 કલાક સત્વગુણમાં રહેવું પણ આપણા માટે મુશ્કેલ છે. બરાબર, તો એ સૌથી અઘરું, સત્વગુણમાં આવવું પણ અઘરું છે. રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે, અને તમોગુણથી તો પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. આપણે વારંવાર જોઈ લીધું. ભગવાન એક ને એક વસ્તુ આપણને વારંવાર સમજાવશે, જેથી કરીને આપણને યાદ રહે કે ખરેખર આપણે શું કરવાનું છે. બરાબર, તો અહીંયા તમને પરિણામ કીધા, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. બરાબર, રજોગુણથી હંમેશા લોભ જ ઉત્પન્ન થાય છે. ઈચ્છા કોઈ દી પૂરી થતી નથી. એક પતે બીજી ચાલુ થાય, બીજી પતે ત્રીજી ચાલુ થાય. બરાબર, દાખલા તરીકે આપણે સ્કૂલ કોલેજમાં હતા. બરાબર, તો સ્કૂલમાં હતા પછી આપણને એમ થાય કે ના, સ્કૂલમાંથી આપણે કોલેજમાં આવશું ને તો પછી શાંતિ, મજા આવશે. બરાબર, પછી કોલેજમાંથી પછી આપણે કઈ નોકરી મળે, નોકરી મળશે તો મજા આવશે. બરાબર, આપણે ક્યારેય આપણી જે ઈચ્છા છે અને આપણી જે તકલીફ છે ક્યારે પતતી નથી, પૂરી થતી જ નથી. બરાબર, ગમે ત્યારે કોઈ પણ ક્ષણે આજે આપણે જોઈશું કે કઈ રીતે આપણા જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે એમાંથી છૂટી શકતા નથી આપણે. બરાબર, એક પછી એક ચાલ્યા જ કરે છે. ઈચ્છા જેમ એક પછી આવે છે એમ આપણી તકલીફ પણ એક પછી એક ચાલ્યા જ કરે છે. આવું કેમ થાય છે એ આપણે સમજીશું. હમણાં ભગવાન પોતે સમજાવશે. ભગવાન પોતે સમજાવે છે કે સત્વગુણી મનુષ્ય ઉચ્ચતર લોકમાં જાય છે, રજોગુણી મનુષ્ય પૃથ્વીલોકમાં રહે છે, અને જે એકદમ તમોગુણી હોય છે એ તો નર્ક લોકમાં જાય છે. પશુ યોની પણ પ્રાપ્ત થતી નથી. બરાબર, જો રજોગુણી વ્યક્તિ હોય ને એ મનુષ્ય લોકમાં એટલે પૃથ્વી લોકમાં આવે છે, અને રજોગુણી વ્યક્તિ જયારે થોડા ગુણ તમોગુણ વાળા હોય છે એટલે એને પશુ યોની મળે છે, અને પ્યોર તમોગુણમાં હોય ને એને તો નર્ક જ મળે છે. અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે રજોગુણી તમોગુણી મિક્સ હોય ને એ લોકોને પશુ યોની મળે છે. રજોગુણી કમ્પલસરી એકદમ 100% રજોગુણ હોય ને, જો આવું તો બનતું જ નથી કે આપણે 100% રજોગુણમાં હોય, 100% તમોગુણમાં હોઈએ, 100% સત્વગુણમાં હોય, આવું બનતું નથી. બરાબર, એટલા માટે આપણને અલગ અલગ યોની આપણે ગુણ પ્રમાણે આપણને મળતી રહે છે. હવે ભગવાન આપણને અહીંયા અર્જુનજી હવે પોતે આપણને પ્રશ્ન કરશે, ભગવાન અર્જુનને. બરાબર, કે કઈ રીતે અર્જુન કહેશે કે કઈ રીતે આપણે કયા ગુણમાં છે આપણને કેવી રીતે ખબર પડે. તો હવે એ પેલા ભગવાન કહે છે કે કોઈ મનુષ્ય એવું જાણી લે કે આપણે જે પણ કરીએ છીએ એ આ 3 ગુણો સિવાય કોઈ કરતું નથી. આપણને વારે વારે કહીએ છીએ. ભગવાન ત્રીજા અધ્યાયથી સમજાવે છે કે પુરુષ પ્રકૃતિસ્થો હિ ભૂંગતે પ્રકૃતિ જાન ગુણા. બરાબર, કે આપણે જે પણ કંઈ કરીએ છીએ એ આ પ્રકૃતિના 3 ગુણો દ્વારા જ થાય છે. બીજું શું જાણવું છે કે આ બધું કોણ કરે છે, 3 ગુણોને કોણ હેન્ડલ કરે છે, તો કે ભગવાન. બરાબર, બીજું એ કોઈ જાણી લે છે કે આ બધું કોણ કરે છે, તો કે ભગવાન દ્વારા થાય છે. જો કોઈ આ વસ્તુ સમજી લે ને, બરાબર, તો એ મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. પાછું ભગવાન કહે છે મદ ભાવમ સો અધિગચ્છતિ, તમે મારા ભાવને એટલે કે મારા જેવી મારા ધામમાં તમે આવી શકશો. ભગવાન અહીંયા સમજાવે છે. હવે અહીંયા આ વસ્તુ આપણે કઈ રીતે સમજવાની છે કે આપણે કઈ બી કરીએ છીએ તો આપણે એમ કહીએ છીએ કે 3 ગુણો દ્વારા જ થાય છે, પણ પછી પાછા આપણે એમ કહીએ છીએ કે એ પાછા ભગવાન કરે છે. તો આ કેવી રીતે સમજવાનું? મેં તમને કાલે પણ એક્ઝામ્પલ આપ્યું હતું, આજે બીજું એક્ઝામ્પલ આપું તમને કે દાખલા તરીકે તમે લોકોએ કદાચ જોયું હશે કે વીછી છે, પ્રભુપાદ એક્ઝામ્પલ આપે છે કે વીછી હોય એ જયારે કોઈ ડાંગરનું ખેતર હોય એમાં જે ભૂસા હોય, પછી દાખલા તરીકે કોઈ છાણનો ઢગલો હોય, જે જગ્યાએ બધા જે લોકો ગાય ભેંસો રાખતા હોય, બરાબર, એ છાણને એક જગ્યાએ ઢગલો કરે તો વીછી એમાં ઉત્પન્ન થાય છે. તો લોકો શું કહેતા હોય છે કે વીછી છે ને એ આ છાણમાંથી ઉત્પન્ન થાય છે. ખરેખર શું હોય છે? વીછી એ છાણના ઢગલામાં ઈંડા મૂક્યા હોય છે. ઈંડા કોણે મૂક્યા હોય? વીછીએ મૂક્યા હોય. પણ આપણને કેવું લાગે કે એ ઢગલામાંથી વીછી ઉત્પન્ન થાય છે.
મેં તમને કાલે બીજું એક્ઝામ્પલ કયું આપ્યું હતું કે એક માતાના ગર્ભમાંથી બાળક જન્મ લે તો આપણે તો એમ જ કહીએ છીએ કે માતાએ બાળકને જન્મ આપ્યો. કોઈ દી આપણે એમ કહીએ કે પુરુષે આપ્યો કે ભગવાને આપ્યો? નથી કહેતા આપણે. બરાબર. સેમ બધું કરે છે ત્રણેય ગુણો, પણ ત્રણેય ગુણો શું કામ કરે છે? તો ભગવાન આપણી ઈચ્છા પ્રમાણે ત્રણેય ગુણોને કહે છે કે તમે એને ફેસિલિટી પૂરી કરો. પ્રકૃતિની જે આ ત્રણેય ગુણ છે, માયાદેવી છે, એને ભગવાન આદેશ આપે છે. શું આદેશ આપે છે? કે આપણે જે બી આપણી ઈચ્છા છે એ પૂરી કરવા માટે આદેશ આપે છે. આદેશ કોણ આપે છે? ભગવાન. તો આપણે આ ત્રણ દેવી છે, એ ત્રણ દેવીનો આદેશ તો આપણે માનવો જ પડે છે, કારણ કે આપણે બધા કઠપુતલી છીએ, એના હાથમાં આપણે બધા કઠપુતલી છીએ. તો આ ત્રણ દેવી છે, એ ત્રણ દેવીની ઝાડમાંથી કેવી રીતે છૂટી શકીશું આપણે? ભગવાન 7મા અધ્યાયમાં સમજાવ્યું આપણને. કયો શ્લોક આવ્યો? આ ત્રણેય દેવી છે એની ઝાડમાંથી આપણે બહાર નીકળવું હોય તો ભગવાને 7મા અધ્યાયમાં એક શ્લોક આપ્યો છે આપણને. આ ત્રણ દેવી તો આપણે કેટલી વાર આજે આ પીપીટીમાં તમે જોઈ હશે. તો શા માટે આ ત્રણેય દેવીને વારંવાર બતાવવામાં આવે છે? શા માટે તમને સમજાવવામાં આવે છે કે આ ત્રણ દેવી છે એ ત્રણ દેવીના હાથમાં દોરડા છે આપણા બધાના? ચલો શ્લોક બોલો. ત્રણેય દેવી ઉપર ઉઠવો તો કયો શ્લોક આવે? યસ સત્યમ પ્રભુજી બોલીએ. हरे कृष्ण माता जी। यस हरे कृष्ण। माता जी मुझे श्लोक तो याद नहीं है, लेकिन मैंने स्वयं लिखित एक लाइन है, मैं वो कहना चाहता हूँ। बोलिए। ओम नी भयम नी स्वार्थम नी अहंकारयम नी डरम मोह माया परे हम सत्यदास बन जाए हम सत्य रक्षक कहलाए हम। ओम महाकालेश्वराय नमः। ओम सत्य स्वरूपाय नमः। ओम हरिहराय नमः। ભગવદ ગીતામાં ભગવાને કયો શ્લોક કીધો છે કે ત્રણેય ગુણો દેવી જે આ ત્રણ દેવી છે એ આપણને ક્યારે પરાસ્ત કરી શકીશું? ભગવાન નો આદેશ એ ત્રણ દેવી ક્યારે આપણને એની પાર થઈ શકીશું આપણે કે જેથી કહીને દેવી હટી જશે વચ્ચેથી? દેવી એસા ગુણમયી મમ માયા દુરત્યયા. બરાબર, બોલો આગળ બોલો. देवी ऐसा गुणमयी मम माया दुरतया मामेव ये प्रपद्यन्ते माया मेता तरंती ते. ભગવાન શું સમજાવે છે કે આ ત્રણ દેવી છે, એ ત્રણ દેવી છે એ મારી શક્તિ છે. જો તમે મને શરણાગત થશો તો ઓટોમેટિક આ દેવી છે નીકળી જશે. ભગવાનના શરણાગત થશો તો આ દેવીની કોઈ લાયકાત નથી કે એ ભગવાન સામે ટકી શકે. એક ભગવાન જ એક એવા છે કે ભગવાન સામે આ ત્રણ દેવીનું કઈ ચાલતું નથી. બાકી આપણે જોયું શિવજી જેવા શિવજી છે પણ દેવીના પ્રભાવમાં આવી જાય છે, બ્રહ્માજી પણ આવી જાય છે. બરાબર છે. તો એ રીતે આપણને આ જે ત્રણ દેવી છે એના મોહ માયામાંથી આપણે છૂટવું હોય તો ફક્ત ને ફક્ત ભગવાન શ્રી કૃષ્ણના શરણે જશું તો જ ભગવાન કહે છે કે તમે આ છૂટી શકીશો. બરાબર. તો આ વસ્તુ આપણે 7મા અધ્યાયનો 14મો શ્લોક કોઈ દી ભૂલવાનો નથી આપણે. બરાબર છે. હવે ભગવાન શું કહે છે કે આ ત્રણેય ગુણો છે એને ઓળંગી જવા કોણ સમર્થ બને છે? જ્યારે જન્મ મૃત્યુ ઘડપણ તથા કષ્ટોમાંથી મુક્ત થઈ જઈએ છીએ અને આ જીવનમાં જ અમૃત ભોગી શકીએ છીએ. તો આ શ્લોક પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિ એમાંથી છૂટી શકતા જ નથી આપણે. બરાબર. જન્મમાં કેટલી તકલીફ છે આપણે જોઈ ગયા. બરાબર. માતાના ગર્ભમાં બહુ તકલીફ છે આપણને. મૃત્યુમાં કેટલી તકલીફ છે કે આપણને ગરુડ પુરાણમાં ઇવન ભાગવતમાં પણ શ્લોક આવે છે કે જ્યારે આ શરીરમાંથી આત્મા છૂટો પડે છે તો 40,000 વીછી ડંખ દેને એવી પીડા આ શરીરને થાય છે. કેટલા? 40,000. આત્મા શરીરને છૂટું પડતા એટલી પીડા થાય છે, કારણ કે આપણે દેહાત્મ ભાવમાં છીએ. શરીર અને આત્મા બે એવા ચોંટી ગયા છે કે આપણે એ વિચારી શકતા નથી કે આ શરીર અને આત્મા બે અલગ છે. અને એટલે મૃત્યુ સમયે આપણને બહુ તકલીફ પડે છે. ઘડપણમાં તકલીફ કેટલી બધી છે. બરાબર. જે લોકો 50, 60, 70 વર્ષ મોટાવી ગયા છે એ લોકોની સ્થિતિ તમે જોજો. બરાબર. કેવું આપણી સ્થિતિ ત્યારે કેવી હોય આપણી કે આપણા જે ખૂબ આપણને સ્નેહ કરતા હોય, પ્રેમ કરતા હોય, માતા પિતા, દાદા દાદી એ મૃત્યુ પામી ગયા હોય. બરાબર છે. આપણા મિત્રો એ પણ મૃત્યુ પામી ગયા હોય. આપણી ઉંમર થઈ ગઈ હોય. પછી આપણા બાળકો છે
આપણે દાદા દાદી બની ગયા હોય તો આપણને આપણા બાળકોના બાળકો એ પણ આપણને કઈ ગણતા ન હોય કે દાદા દાદીને તો કઈ ખબર ન પડે. જે અનુભવી વ્યક્તિ છે એ જેને આખા સંસારમાં સૌથી વધારે અનુભવ છે એ અનુભવ એને કોઈ પૂછતું નથી. ઘડપણમાં સૌથી વધારે તકલીફ છે. તો જન્મ મૃત્યુ અને આપણે જે જરા બરાબર વ્યાધિ, તો વ્યાધિ છે એ વ્યાધિ એમ કહેવાય છે કે આપણા એટલી બધી આપણા આ સૃષ્ટિમાં કેટલી કંઈક 22 લાખ કરતા પણ વધારે આપણા રોગ છે. એમાં કેટલા રોગ તો એવા છે કે એની દવા નથી મળે, શોધાઈ નથી. જો આપણને કોઈ કષ્ટ પડે, જો આપણને કોઈ વ્યાધિ થાય તો એ વ્યાધિમાંથી મુક્ત થવાની આપણને બહુ તકલીફ પડે છે. જે લોકો દવાખાનાના ચક્કર ખાતા હશે ને ખબર હશે કે કઈ તકલીફ આવે તો કેવી તકલીફ પડે છે, બરાબર. આપણા શરીરને કઈ વ્યાધિ મળે તો બહુ તકલીફ પડે છે. તો આ વસ્તુ છે, આ વસ્તુમાંથી મુક્ત ક્યારે થઈ શકીએ? તો કે ત્રણેય ગુણોને ઓળંગી જઈએ ને ત્યારે, બરાબર. તો કે ત્યારે આપણે આ જીવનમાં જ અમૃત ભોગવી શકીએ છીએ. તો ત્યારે આપણને કે આવું કેવી રીતે થઈ શકે છે? તો એનો જવાબ આગલા શ્લોકમાં છે. અર્જુનજી પોતે પૂછે છે કે ભગવાન એવું તે કેવી રીતે થાય કે કોઈ વ્યક્તિ ત્રણેય ગુણોથી પર હોય તો એને કેવી રીતે જાણી શકાય કે ત્રણેય ગુણોથી પર છે? એનું આચરણ કેવું હોય, બરાબર. અને એ વ્યક્તિ આ ત્રણેય ગુણોને કેવી રીતે ઓળંગી જાય? ભગવાને આગલા શ્લોકમાં ભગવાને શું કીધું કે ત્રણેય ગુણોને ઓળંગી જાય ને તો આ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી મુક્ત થઈ શકે છે અને આ જ જીવનમાં અમૃત ભોગવી શકે છે. તો અર્જુનજી પોતે પ્રશ્ન કરે છે કે એ કેવી રીતે થાય, બરાબર. આ ત્રણેય ગુણોને કેવી રીતે ઓળંગી શકાય? એને કેવી રીતે ખબર પડે? એ લોકો કેવા હોય? જો અર્જુનજી, આપણને તમને લોકોને પ્રશ્ન નહીં થયો હોય, અર્જુનજીને પ્રશ્ન થઈ ગયો. અર્જુનજીએ પૂછી લીધું કે તમે એમ કહો છો કે ત્રણેય ગુણોને ઓળંગી લે તો જન્મ મૃત્યુમાંથી મુક્તિ મળી જાય, આ જીવનમાં અમૃત મળે, તો કે કેવી રીતે ખબર પડે, બરાબર. તો હવે ભગવાન સમજાવે છે. ભગવાન શું કહે છે કે જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય તો ધૂણા કરતો નથી અને એની આશા રાખતો નથી, બરાબર. તો એનો અર્થ શું થયો કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિને ખૂબ ખૂબ સુખ સંતોષ છે, બધી ઈચ્છા એને પૂરી થાય છે, તો એની ઈચ્છા જે પૂરી થાય છે તો એ ઈચ્છા પૂરી થાય તો એની ચિંતા હતી અને ન થાય તો ચિંતા હતી. જે કઈ વસ્તુ મળે એની ધૂણા કરતો નથી. ભગવાન આપણને કઈ સારી સારી વસ્તુ આપે, બરાબર, તો આપણે એને ફગવી દેવાની? ભગવાન ના પાડે છે. તમારા કર્મ એવા છે, તમારા કર્મો સારા છે તો તમને સારી વસ્તુ મળે છે, તો એનો તિરસ્કાર કે ત્યાગ કરવાનો નથી. ભગવાન અહીંયા એ સમજાવે છે. અને ન મળે તો એની ઈચ્છા પણ રાખવાની નથી, બરાબર. તો એ વસ્તુ ભગવાન એમ કે છે કે આવું કેવી રીતે થાય, બરાબર. તો કે આવું ત્યારે થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ આ ત્રણેય ગુણોથી તટસ્થ રહે છે. સજગુણ, સતગુણ, તમોગુણ, અને એ ગુણાતીત ત્રણેય ગુણોથી ઉપર રહે છે. ત્રણેય ગુણ એને અસર કરતો નથી. કેવી રીતે? તો કે એ સુખ દુઃખને સમાન માને છે. આપણે 13મા અધ્યાયમાં પણ ભગવાન સમજાવી દીધું આપણને. આને જ્ઞાન કહેવાય છે. સુખ દુઃખમાં સમાન, બરાબર. માટીના ડેફાને, પથ્થરને સોનાની નગરીને સમાન નથી જોયે. તો શું વ્યક્તિ આંધળો થઈ જાય છે? માટી અને સોનાને જોતો નથી? ના, એવું નથી. દરેક વસ્તુ ભગવાનની છે, એ સમજે છે. અને એને ઈશોપનિષદનો પહેલો શ્લોક એને યાદ છે કે દરેકે દરેક વસ્તુ છે એ મારી નથી, બીજાની છે એને ખબર છે. એને અનુકૂળ પ્રતિકૂળમાં એ સમાન રહે છે. કઈ પણ વસ્તુ સારી થાય તો પણ, ખરાબ થાય તો પણ. આવું કેવી રીતે બને, બરાબર છે. માન અપમાનમાં સન્માન રહેવાનું, પ્રશંસા હોય, બદનામી આપે તોય તકલીફ ન પડે, બરાબર. તો આપણે સવારે જે શિક્ષાષ્ટમ ગઈએ છીએ એમાં આ શ્લોક આવે છે, બરાબર. તૃણાદપી સુનિચૈન તરોરપી સહિષ્ણુના અમાનીના માન દેન કીર્તનીય સદાહરી, બરાબર. આપણે માનની આશા ન રાખવી જોઈએ, વૃક્ષ કરતા પણ વધારે સહનશીલ બનવું જોઈએ. તો આવું આપણને આપણા ચૈતન્ય મહાપ્રભુ છે આપણને ટોટલ 8 શ્લોક આપી ગયા છે. એમાં ખાસ તો આ શ્લોક બહુ 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 જ ઇમ્પોર્ટન્ટ છે કે એમાં આખી ભગવદ ગીતાના બધા શ્લોક આવી જાય છે કે આપણે પણ માન અને અપમાનથી આપણે પર થવાનું છે. સુખ અને દુઃખ બંનેમાં સમાન કેવી રીતે રહેવાય, બરાબર. જે કોઈ વ્યક્તિ ભગવાનના ભક્ત હોય, બરાબર, સુખમાં તો એ ઠીક છે કે ભગવાનને આભાર માને છે, પણ દુઃખમાં કેવી રીતે આભાર માને છે? તો તમે લોકો જો ભાગવતમનો પહેલો સ્કંદ વાંચશો તો એની અંદર 8મા અધ્યાયમાં કુંતી મહારાણીની પ્રાર્થના આવે છે. કેવી માતા મહારાણી પ્રાર્થના કરે છે કે ભગવાન તમે મને દુઃખ પાછા આપો. શા માટે? કે તમે દુઃખ હતું ને તો તમે મારી સાથે હતા, અમારી સાથે હતા, બરાબર. તો આવી રીતે આવા જેને કહેવાય કે
જે ભગવાનના ભક્તો હોય ને એ લોકો ભગવાનને આવી પ્રાર્થના કરી શકે છે. બરાબર. આપણે સવારમાં આપણે પોતે પણ જયારે શિષ્ટાષ્ટકમ બોલીએ છીએ આપણે, બરાબર, તો આપણે શું કહીએ છીએ? ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે મમ જન્મની જન્મની સ્વરે ભવતાર ભક્તિ અહેતુકિત્વયી. આપણે સવારે એવું માંગીએ છીએ, મને નથી ધન જોઈતું, નથી સ્ત્રી જોતી, નથી સુંદરી જોતી, નથી જ્ઞાન જોતું, કઈ નતું ભગવાન, બરાબર, નથી મોટા મોટા શિષ્યોનો કાફલો જોતો મારે, એમ કે છે. કોઈ શિષ્યો પણ જોતા નથી, અનુયાયી જોતા નથી, ફક્ત ભગવાનની ભક્તિ જોઈએ છે. તો આવા ભગવાનના ભક્તો હોય ને એ લોકો જ આ વસ્તુ કરી શકે છે. અને એ વ્યક્તિ જ ભગવાન આજે આપણને છેલ્લા શ્લોકમાં સમજાવશે કે ફક્ત ને ફક્ત ભગવાનના ભક્તો હોય ને એ જ આ ગુણોથી ફળ થઈ શકે છે. ભગવાન એવું સમજાવે છે. પછી હવે આ શ્લોકમાં ભગવાન આપણને પરફેક્ટ કહે છે, સ્પષ્ટ કહે છે કે મામ ચ યો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે. જે મનુષ્ય અવ્યભિચારેણ ભક્તિ કરે છે. કેવી? તમે વ્યભિચાર એટલે શું તમને બધાને ખબર હશે કે જ્યારે કોઈ એક સ્ત્રીને બે પુરુષ કે વધારે પુરુષ સાથે સંબંધ હોય તો એને વ્યભિચાર કહેવાય. કોઈ પુરુષને એક સ્ત્રી કરતા વધારે સ્ત્રી સાથે સંબંધ હોય તો એને વ્યભિચાર કહેવાય. તો અહીંયા અવ્યભિચારેણ ભક્તિ એટલે કેવી ભક્તિ? ફક્ત ને ફક્ત ભગવાનની ભક્તિ, પછી બીજા કોઈની નહીં, કોઈ દેવી દેવતાની નહીં, કોઈની બીજા ભક્તિની નહીં કરવાની. ભગવાન શું કહે છે? ફક્ત ને ફક્ત જે વ્યક્તિ મારી જ ભક્તિ કરે છે ને એ જ વ્યક્તિ સગુણાન સંમતિ તે ત્યાં આ 3 ગુણોને ઓળંગી જાય છે. ભગવાને 3 ગુણોને ઓળંગવા માટેનો રસ્તો બતાવ્યો આપણને. આગળ પણ બતાવ્યો 7મા અધ્યાયમાં. અહીંયા ભગવાન ફરીથી કહે છે. ભગવાન શું કહે છે? કે અવ્યભિચારેણ ભક્તિ કરવાની કહે છે. તો જ્યાં સુધી આપણે આ ભક્તિ ન કરી શકાય ત્યાં સુધી આપણે અનન્ય ભક્ત ભગવાનના કહેવાય જ નહીં. બરાબર. અને જ્યારે આપણે આવી ભક્તિ કરશું તો બ્રહ્મપદ સુધી પહોંચી જશું. બરાબર. અહીંયા બ્રહ્મપદ એટલે કે સૌથી પહેલા આપણે ભગવાનના પ્રાપ્ત કરવાના જે 3 તબક્કા છે, બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, તો એમાં પહેલું સ્ટેજ છે કે ત્યાં સુધી આપણે પહોંચી જઈએ છીએ. પછી ધીમે ધીમે પરમાત્મા સુધી અને પછી ભગવાન સુધી આપણે પહોંચી શકીએ છીએ. ભગવાન અહીંયા સમજાવે છે. તો આપણે 3 ગુણોથી ઉપર ઉઠવું હોય તો શું કરવું જોશે? ભગવાન શું કે છે? શું કરવું પડશે? આપણે ભગવાનની કેવી ભક્તિ કરવી પડશે? અનન્ય ભક્તિ, અવ્યભિચારેણ, અવિકલ્પેન. ટોટલ 3 વસ્તુ અત્યાર સુધી આપણે ભગવાન સમજાવી દીધી આપણને. કે પહેલા ભગવાન કહે છે કે કોઈ પણ જાતની બીજાની નહીં. બરાબર. અને જો આપણે બીજા કોઈ દેવી દેવતાની પૂજા કરતા હોય તો આપણને શું થાય? હવે હું બીજા દેવીની પૂજા કરતી હતી અને હવે ભગવાનની પૂજા કરીશ તો ઓલા દેવી દેવતાને રૂષ્ટ નહીં થઈ જાય, નારાજ નહીં થઈ જાય, કોપાયમાન નહીં થઈ જાય? આપણને આવો પ્રશ્ન થાય ને. બરાબર. તો ભાગવતમમાં એક શ્લોક આવે છે કે જ્યારે વૃક્ષને પાણી રેડીએ તો ડાળી અને પાંદડાને જેવી રીતે પાણી મળી જાય છે, બધું પોષણ મળી જાય છે. આપણે જમવું હોય તો આપણે મોઢેથી જમીએ છીએ, પેટને જમવાનું આપીએ છીએ. બરાબર. અલગ અલગ હાથને પગને બધાને જમવાનું આપવા જઈએ છીએ, કોળીઓ દેવા જઈએ છીએ આપણે? નથી જતા ને. તો મોઢેથી ખાવાથી આખા શરીરને પોષણ મળી જાય છે. વૃક્ષના મૂળમાં પાણી રેડવાથી બધાને સંતોષ મળી જાય છે. એવી રીતે જ્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણને સંતુષ્ટ કરીશું તો બધા ખુશ થશે. સંતુષ્ટ તો થશે પણ ખુશ થશે. આનું એક્ઝામ્પલ ક્યાં આવે છે? કે ભગવાન સંતુષ્ટ થાય છે તો બધા સંતુષ્ટ થઈ જાય છે. ભાગવતમમાં આવે છે, મહાભારતમાં આવે છે. એવું એક્ઝામ્પલ આવે છે કે ભગવાન તૃપ્ત થાય છે તો બધા તૃપ્ત થઈ જાય છે. મહાભારતમાં આવે છે. યસ, મહાભારતમાં કઈ લીલા છે ભગવાનની? દુર્વાસા ઋષિ જ્યારે આવે છે ને દ્રૌપદીજીના ઘરે ત્યારે. હરી બોલ. બરાબર. દ્રૌપદીજી જ્યારે બધા ઋષિ મુનિઓને જમવાનું હતું અને અક્ષય પાત્ર ધોઈ નાખ્યું હતું છતાંય દ્રૌપદીજીને કહે છે ભગવાન કે લાવો અક્ષય પાત્ર, અને અક્ષય પાત્રમાંથી એક દાણો ભગવાન આરોગે છે અને બધા તૃપ્ત, આખી સૃષ્ટિ તૃપ્ત થઈ જાય છે. તો આની ઉપરથી ખબર પડે, બરાબર, કે ભગવાન છે એ ભગવાન તૃપ્ત થાય તો બધા તૃપ્ત થઈ જાય છે. તો એ ભગવાન કહેવાય છે. અને એના માટે આપણે શું કરવાનું છે? ભગવાનને તૃપ્ત કરવા શું કરવાનું છે? આપણે ભગવાનની અનન્ય, અવ્યભિચારેણ અને અવિકલ્પ, બીજો કોઈ વિકલ્પ ન હોવો જોઈએ. બરાબર. આપણે બધા દેવી દેવતાની પૂજા કરશું તો ભગવાન 9મા અધ્યાયમાં કીધું કે યાંતિ દેવતા દેવાન પિતૃ યાંતિ પિતૃવ્રતા. દેવોની પૂજા કરશો, દેવો પાસે જશો.
પિતૃની પૂજા કરશો, પિતૃ પાસે જશો. નિરાકારની ઉપાસના કરશો તો તમે નિરાકાર તેજમાં જશો. ભગવાન પોતે કે છે, બરાબર છે. એ રીતે ભગવાન પણ એમ કે છે, મારી પૂજા કરશો તો તમે મારી પાસે આવશો. તો હવે 14મા અધ્યાય સુધી તો આપણને 100% ખબર પડી જવી જોઈએ કે આપણે આ બંધારણની પણ પાર થવું હોય, બરાબર, તો શું કરવું પડે? તો ભગવાનની અનન્ય ભક્તિ કરવી પડે. તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. જગતગુરુ શિલા પ્રભુપાદની જય. શ્રીમદ ભગવદ ગીતાની જય. ગુરુ મહારાજની જય. સभी भक्तगण वृंद की जय. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे 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 हरे, हरे कृष्ण हरे कृष्ण